ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગી ગયા છે 12 અને અમે હમણાં રોટલી કરવા જઈશ. અને અત્યારે બનાવ્યું છે ભીંડાનું શાક. તો ભીંડાનું શાક અમે લોટ નાખીને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. અને અત્યારે લાઇટ વહી ગઈ છે. એવો કંટાળો આવે ને, ટાણા ટક વગરની લાઇટ વહી જાય. લાઇટ વહી ગઈ જ ને બાઈને હજી વાતાવરણ વરસાદનું જ છે. મારો જો બ્લોગ આવશે તમે જોજો પોરબંદરમાં કેટલો વરસાદ છે. આમ તો ઘણા બધાએ મૂકેલું જ છે વરસાદનું, પણ આપણે એમ થાય કે વધારે પડતું એમ કંઈ દેખાડીએ આપણે જ્યાં હોય ને. તમને હું દેખાડું કે અહીંયા પણ બહુ વધારે વરસાદ છે. હજી પણ વાદળા તો હજી છે જ ને. સામે પણ જો અમારે સામે જ પાણી ભર્યા ને, સામે પાણી ભર્યા છે. પછી વાલી ખેતીમાંથી પાણી આવે છે, ત્યાંથી પાણી આવે. એમાં સામે પાણી વયા જાય બધું. અને વ્લોગમાં આગલા વ્લોગમાં દેખાડે ને, સામે પણ પાણી છે. જો અહીંયા કેટલા પાણી વહી જાય છે. ને અહીંયા બધા એમાં પાણી ભર્યું જ છે અમારે. હા જો કેટલું પાણી છે જો. ને હજી તો સામેથી આવે જ છે. ને આખું બધું ભર્યું જ છે પાણીથી. આમાં રસ્તામાં પાણી ભર્યું છે. અત્યારે ક્યાંય જવાય એવું છે જ નહીં અહીંથી, એટલે બધી જગ્યાએ પાણી ભર્યા જ છે. ને અત્યારે કામે ગયા છે. હવે ગામમાં પાણી ઓછા છે, પણ અમે તો બહુ ગામની બહાર રહીએ છીએ, એટલે વધારે પાણી હોય અહીંયા ખેતીવાડી બાજુ. એમાં છે ને હમણાં અમે બ્લોગ મારો આવતો નહોતો, કારણ કે અહીંયા નેટવર્ક જ નહોતું. 2-3 દિવસ એટલો ખૂબ વરસાદ પડ્યો ને કે નેટવર્ક નહીં, લાઇટ નહીં, થાંભલા પડી ગયા. એટલે પછી મેં બ્લોગ બનાવવાનું હમણાં બંધ કરી દીધું. તો પાછું વળી 5 દિવસ પછી પાછો આજે બ્લોગ બનાવું છું, કારણ કે જે વરસાદ પડ્યો ને એનો બ્લોગ મેં નાખ્યો છે. હવે આ બ્લોગ તમને આવશે કાલ પરમ દિવસ, એટલે જોજો. કારણ કે નેટ ન હોય કેવી રીતે બ્લોગ આપણે અપલોડ કરીએ, એટલે બ્લોગ અપલોડ થતો જ નહોતો. એકે વિડીયા ન જાય, એકે બ્લોગ ન જાય, એટલે પછી મેં બનાવવાનું જ બંધ કરી દીધું. ને આ 5 દિવસમાં અમે કાંઈ કર્યું નથી. એમાં 5 દિવસમાં ખાલી ખાધું છે ને સૂતા છે, બાકી ક્યાંય ગયા નથી. એનું કારણ છે કે આ વરસાદમાં ક્યાંય જવાય એવું જ નહોતું. કેવી વીજળી થતી હતી કા, એકદમ વીજળીના કડાકા ભડાકા થતા હતા. ક્યાં જવું આમાં? તો બહુ ગાયજો આજ વખતે નહીં, હદ ગાયજો. એટલે પોરબંદરમાં એવી રીતે ગાયજો ને કે જાણે આપ ફાઈટું હોય એવો ગાયજો. અને દ્વારકામાં એવો જ ગાયજો. દ્વારકામાં આપ ફાઈટું હોય એવું થઈ ગયું બધી જગ્યાએ. તો કલ્યાણપુરમાં બધી જગ્યાએ, ભાટિયામાં બધામાં અટાણે, સુરત ને બધે ગુજરાતમાં અટાણે વરસાદની તો હાવ બોલે હાવ ધબધબાટીઓ. હજી પણ વાદળા એટલા ને એટલા જ છે, વાદળા જતા નથી. એમ નથી થતું કે અમારા અહીં તો પોરબંદરમાં 100% વરસાદ થઈ ગયો સિઝનનો. હવે જોવે, ખબર નહીં હવે કેટલો વરસાદ વરસવાનો છે. જો હે બધા એમ કે પૂર ના આવે તો સારું. અડધી જગ્યાએ તો પૂર આવી ગયા કા. તો રાજીવનગરમાં ને બધામાં, રોકડિયાનુંમાં ને અમારે આ બાજુ બધી ઘણી બધી જગ્યાએ પૂર આવી ગયા છે. એટલે પૂરે આવ્યા છે ને પાણી ભરાણા છે, પાણી આવ્યા છે. આજ વખતે જેવો વરસાદ થયો, વરસાદ પાછો મેં તો જોયો જ નથી. હા, 83 પૂર આવ્યું હતું. હા, 83માં પૂર આવ્યું હતું. હા, એ પછી ન થઈ. હાલો, હવે વાગી ગયા 12:30 ને હવે રોટલી કરી લે બરોબર, એટલે પ્રભુને પ્રસાદી ધરાઈ જાય. બાય. હવે છે ને જો મેં રોટલીની તૈયારી કરી લીધી છે. હવે થોડીક વારમાં રોટલી કરીને પ્રભુને ભોગ લગાડીને પછી જમીને લેવું બરાબર. ગેસ કરી દીધો છે ચાલુ. ને હવે 10 રોટલી છે તો વાર શું લાગશે કા મમ્મી? જલ્દી થઈ જાય. 10 રોટલી શું વાર લાગે?
ને અહીંયા જો આ નવું પાથરી દીધું છે. કાલે છે ને બહુ જ મેલું થઈ ગયું હતું. ફૂલવાળું હતું અહીંયા, એ બહુ મેલું થઈ જાય, કાપડનું હોય નહીં. એટલે જો આ પાથરી દીધું છે ને હવે ચોખ્ખું લાગે જ ને બરોબર રેડી. આ છે અમારું નાનકડું રસોડું ને રોટલી વોટલી કરી લઈને પછી આવી. ગેસ થોડોક ભર્યો છે એટલે તમે કોઈ એમ ન કહેતા કે ગેસ કેમ ભર્યો છે ને અટાણે રોટલી રસોઈ ચાલુ છે એટલે કોઈ ખોસા કાઢતા નહીં એમાં કે ગેસ કેમ ભર્યો છે. કાનાની થાળી તૈયાર થઈ ગઈ છે. હવે લાલાને જમાડી લઈએ ને મારા સાસુ સૂઈ ગયા છે કે મારે જમવું નથી, કે મને કે હરખાઈ નથી. તો જોઈએ ક્યારે જમશે. કાનાને જમા લે પછી જમી લે. ને જમી લીધું છે અને હવે વાસણ કરવાના બાકી છે. જો અહીં વાસણ પડ્યા છે એટલે હવે થોડાક વાસણ કરી નાખીશ. અને અહીંયા મેં તેલ ઉકાળવા મૂકી દીધું છે. અહીંયા ઘરે જ હું તેલ બનાવું. આ છે ને હેર ઓઇલ છે. આમાં કેટલી બધી વસ્તુ નાખી અને હું ઘરે બનાવું છું. આમાં નાળિયેરનું તેલ છે ને બીજી ઘણી બધી જડીબુટ્ટીઓ નાખી અને ઘરે તેલ બનાવું. જો અત્યારે ઉકાળવા મૂકી દીધું છે. જો આ ઈ તેલ છે, આટલું જ રહ્યું હે. આ ઈ તેલ છે, હું બનાવ્યું છે ને આજે એ તેલ આ છે. મેં કેટલી બધી બોટલ ખાલી કરી મૂકી. એની પહેલાં 2 લીટર જેટલી ખાલી કરી નાખી. મારા વાળ અટાણે કેવડા મોટા થઈ ગયા. જો છે ને એકદમ સિલ્કી એકદમ છે ને. એટલે એનાથી આ તેલથી બહુ સારું રહે એમ. બહુ વાળે સિલ્કી થઈ જાય અને વધે ખરા. મારા મેં એની પહેલાં હમણાં 6 મહિના પહેલાં આટલા વાળ હતા મારા, અહીં સુધીના કપાવ્યા હતા. જો આ હું હમણાં પડી હતી ને મહિનો દિવસ થયો. મહિનો દિવસમાં ખાલી અહીંયા આ વાળ છે ને અહીંયા હતા, ખાલી અવડા કાપી નાખ્યા હતા ડૉક્ટરે. માથામાં લાગ્યું ને તો આ વાળ અટાણે અવડા મોટા થઈ ગયા છે ને. તો એ તેલનો કમાલ છે. અને આ તમે જોઈ રહ્યા છો કે પાછળ કપડાં કેટલા બધા સુકાય છે. કારણ કે બાયણે સુકાવા જેવું છે નહીં અટાણે. હજી પણ વરસાદની ઘેરાયેલા જ છે વાદળા. જો હમણાં હું બાયણે સુકાવા જાઉં ને થોડીક વાર થાય તો તરત જ પાછો વરસાદ આવે. એટલે મારે તો એ નહીં માન હજી નીતરા છે. નિતારી રાખ્યા હતા કાલે બાથરૂમમાં. નીચે આવી ગઈ છું. આ તો બપોરે સૂતી નથી. માથામાં તેલ નાખ્યું, પછી તેલ નાખીને બપોરે કચરો વાળ્યો, રૂમ સાફ કર્યો અને જો આ બધું લઈ આવી છું. શાકભાજી થોડુંક લેવા ગઈ હતી અને થોડી ઘણી વસ્તુ બાકી હતી તો એ બધું લેવા ગઈ હતી. અહીંયા નજીકમાં જ છે તો પછી ત્યાંથી લઈ આવી. અને હવે જો અત્યારે રસોઈની તૈયારી કરીએ છીએ. જો મેં ઓલું તેલ તમને બતાવ્યું હતું ને એ તેલ ટાણે નાખી લીધું. હવે હું 3-4 દિવસ રાખીશ પછી ધોઈ નાખીશ. એટલે હવે જો આ બધું અહીંયા પડ્યું છે એ બધું ગોઠવવાનું છે. વાસણ બધા એમાંથી કાઢીને અહીં મૂક્યા જ ને હવે બધા વાસણ ગોઠવીશ. અને ધૂપ દીવા થઈ ગયા છે. જો અહીંયા ધૂપ ચાલુ છે હજી, બરાબર, હજી ધૂપ ચાલુ છે. દીવા ઠરી ગયા છે અને ધૂપ દીવા થઈ ગયા છે. અને વાગ્યા છે અત્યારે 7:45 5 ઓછી છે. અને અહીંયા અમારા શ્રી રામચંદ્ર ભગવાનનું કેલેન્ડર પણ છે, બરાબર. અને અહીંયા અમારા છે બાગેશ્વર બાલાજી, જય હનુમાન, બરાબર. તો ચાલો હવે પછી મળીએ. અને જહામાંથી પાણી પણ દેખાતું હશે તમને, બરાબર. હાલો હવે થોડીક વાર રહીને મળીએ. રસોઈ કરી લઈએ. જો અહીંયા છોકરીઓ રમે છે, મારા સાસુ બેઠા છે. અત્યારે આરતીનો ટાઈમ છે. અત્યારે કોઈ નથી દેખાતું, બધા ધૂપ દીવા કરવા વયા ગયા છે.
હાલો અમે હવે જમી કરીને નવરા થઈ ગયા છે, વાસણ થઈ ગયા છે ને હવે કાલના બ્લોગમાં મળશું. ને હજી આવી ગયા છે કામેથી ને અમે બધા બેઠા છીએ ને થોડીક વાર રહીને બસ હું જ જાઉં. બાય, જય શ્રી કૃષ્ણ.